Hello students, very good morning. Let's we start with the today's topic. We are on the unit number 2, sale of goods. આપણે સેલ ઓફ ગુડ્સનું યુનિટ ચલાવતા હતા. એ યુનિટની અંદર આપણે લોકો ઇમ્પ્લાઇડ કન્ડિશન અને ઇમ્પ્લાઇડ વોરંટીના ટોપિક પર પહોંચ્યા છીએ. લાસ્ટ આપણે લોકોએ કર્યું હતું ડિફરન્સ બિટવીન ધ કન્ડિશન વોરંટી લાસ્ટ આપણે લોકોએ કર્યું હતું ડિફરન્સ બિટવીન ધ પરચેઝ એન્ડ હાયર પરચેઝ. ક્લિયર? દેન ડિફરન્સ બિટવીન ધ સેલ્સ એન્ડ એગ્રીમેન્ટ ટુ સેલ, એ બધી વસ્તુઓ કરી હતી. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, ઇમ્પ્લાઇડ કન્ડિશન્સ અને વોરંટી. દેર ઇઝ અ માઇનોર ડિફરન્સ બિટવીન ધ કન્ડિશન એન્ડ વોરંટી. એમાં બહુ જ માઇનોર ડિફરન્સ છે, થીન લાઇન ઓફ ડિફરન્સ છે. એ તમારે ખાલી યાદ રાખવાનું. ઇફ યુ આર એબલ ટુ get the clear cut idea about the difference between the conditions and warranty, then it would be quite easy for you to remember the things. Clear? So conditions, first આપણે લોકો સમજીએ છીએ what is conditions અને second આપણે સમજીએ છીએ what is warranty. કન્ડિશન્સ છે એ બ્રેક થાય ઇફ there is a breach of conditions તો શું રેમેડીઝ મળે, અને બ્રીચ ઓફ વોરંટીઝ છે તો શું થશે, એની વાત આપણે કહીએ. તો બેઝિક કન્ડિશન્સ એટલે શું છે? તો કે કન્ડિશન ઇઝ અ સ્ટિપ્યુલેશન્સ ઇટ્સ અ રિક્વાયરમેન્ટ, સ્પેસિફિક રિક્વાયરમેન્ટ ઇન ધ કોન્ટ્રાક્ટ. તમે કોઈ સ્પેસિફિક વસ્તુ કહો છો કે મને આમ જ જોઈએ છે, યોર રિક્વાયરમેન્ટ ઇઝ વેરી સ્પેસિફિક, કે આ જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય એટલા માટે જ મારે આ વસ્તુ પરચેઝ કરવી છે. સો ઇટ ઇઝ અ પ્રાઇમ રિક્વાયરમેન્ટ ઓર ધ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ઇન ધ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટની અંદર, સેલ ઓફ ગુડ્સના કોન્ટ્રાક્ટની અંદર આ સ્પેશિયલ કન્ડિશન્સ છે, પ્રાઇમ કન્ડિશન્સ છે. ક્લિયર? સો કન્ડિશન ઓર રિક્વાયરમેન્ટ દેટ ઇઝ સ્પેસિફાઈડ ઓર ડિમાન્ડેડ એઝ અ પાર્ટ ઓફ એન એગ્રીમેન્ટ. એ તો પ્રાઇમ કન્ડિશન્સ છે, એ વસ્તુ માટે જ આ લેવાનું છે. સો અ કન્ડિશન ઇઝ સ્ટિપ્યુલેશન એસેન્શિયલ. સ્ટિપ્યુલેશન્સ એટલે કન્ડિશન ઓર રિક્વાયરમેન્ટ એસેન્શિયલ ટુ ધ મેઇન પર્પઝ ઓફ ધ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ કરવાનો, પરચેસ કરવાનો મેઇન પર્પઝ જ એ છે ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ, કે આ વસ્તુ જ મને સ્પેસિફિક, આ જ મારી રિક્વાયરમેન્ટ છે, એ જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય એટલે જ મને એ વસ્તુ પરચેસ કરવી છે. સો અહીંયા શું કહે છે કે મેઇન પર્પઝ ઓફ ધ કોન્ટ્રાક્ટ, ધ બ્રીચ ઓફ which is the right to avoid the contract and to claim the damages. Clear? જો એ જ પર્પઝ સર્વ નથી થતો તો આવા કેસની અંદર શું થશે કે મેઇન પર્પઝ ઓફ ધી કોન્ટ્રાક્ટ્સ આર નોટ અકમ્પ્લિશ્ડ. તો મેઇન પર્પઝ જ કોન્ટ્રાક્ટનો કમ્પ્લીટ નહીં થાય એટલે કોન્ટ્રાક્ટ છે એ અવોઇડ થઈ શકાશે. ઇટ મીન્સ દેટ બાયર હેઝ અ રાઇટ ટુ કેન્સલ ધી કોન્ટ્રાક્ટ એન્ડ ક્લેમ ધ ડેમેજીસ. જો એ પ્રોડક્ટથી પર્પઝ સર્વ નહીં થાય તો બાયર છે એ પ્રોડક્ટ કેન્સલ કરી દેશે, કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દેશે અને એનું ડેમેજીસ ક્લેમ કરશે. જો કોઈ ચાર્જીસ એને પહેલાં પે કર્યા હશે, કાંઈ કોન્ટ્રાક્ટ કેન્સલેશન કરાવવામાં જે ચાર્જીસ પે કર્યા હશે એ પાછા સેલર પાસેથી માગશે. બ્રીચ ઓફ કન્સિડર્ડ એઝ અ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. બ્રીચ ઓફ કન્ડિશન્સ છે, ઇટ મીન્સ તમે મેઇન પર્પઝ, સ્પેસિફિક પર્પઝ છે, એ જ પર્પઝ માટે વસ્તુ આપો છો પણ એ વસ્તુ એ પર્પઝ સર્વ કરતી નથી તો એને કહેવામાં આવે છે બ્રીચ ઓફ કન્ડિશન. અને બ્રીચ ઓફ કન્ડિશન ઇટ મીન્સ કે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. સો રેમેડીઝ ટુ અવોઇડ ધ કોન્ટ્રાક્ટ. આમાં સોલ્યુશન શું મળે છે? ઇન ધ કેસ ઓફ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ, સપોઝ મેં કોઈ સ્પેસિફિક પર્પઝથી વસ્તુ લીધી છે, હવે એ વસ્તુ મારો પર્પઝ સર્વ નથી કરતી એક્ઝેક્ટલી ઇન અ મેનર દેટ આઈ વોન્ટ, તો હું શું કરીશ? અવોઇડ ધ કોન્ટ્રાક્ટ. એટલે કે મારી રેમેડી શું મળશે? કેન્સલેશન ઓફ કોન્ટ્રાક્ટ. એઝ અ બાયર હું એને પ્રોડક્ટ પાછી આપી દઈશ અને એને મને કમ્પલસરી પૈસા પાછા જ આપવા પડશે ટુ અવોઇડ ધ કોન્ટ્રાક્ટ. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ, કન્ડિશન્સનું એક એક્ઝામ્પલ આપું. હું એમ કહું કે મારે એક કાર પરચેસ કરવી છે, મને તો કારના મોડેલથી કોઈ મતલબ નથી, કોઈ બ્રાન્ડથી કોઈ મતલબ નથી, કારની અંદર બીજા જે સ્પેસિફિકેશન અને ફેસિલિટીઝ આવે ન આવે મને એનાથી મતલબ નથી. આઈ એમ ઓનલી એન્ડ ઓનલી કન્સર્ન વિથ ધ માઇલેજ એઝ આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર લોટ. મારું ટ્રાવેલિંગ ખૂબ જ રહે છે, મારે ખૂબ કાર ડ્રાઈવ કરવાની હોય છે, એટલે મેઇન પર્પઝ મારો ફેસિલિટી, કમ્ફોર્ટ એ કાંઈ જ નથી. બ્રાન્ડ, ફેસિલિટી, કમ્ફોર્ટ,
મોડલ એડવાન્સ છે, બીજા બધા મોડલ્સ, એ કાંઈ મારો લુક મીન્સ અપિયરન્સ એ કોઈ જ મારો એ નથી, પર્પઝ નથી, પણ મારો એ જ પર્પઝ છે. આઈ વોન્ટેડ ટુ બાય સચ અ કાર વિચ બેઝિકલી ગિવ્સ યુ અ ગુડ કિલોમીટર. એટલે કે મને અત્યારે 20 કિલોમીટર પર લીટર આપતી હોય એવી કાર જોઈએ છે. મિનિમમ 20-25 કિલોમીટરની એવરેજ આપતી, 20થી 25ની એવરેજ આપતી હોય એવી મારે કાર જોઈએ છે. મારું આ એક માઇલેજ મને સારી મળે કારમાં, એ જ મારો લેવાનો પર્પઝ છે, બીજો કોઈ નહીં. કારણ કે આઈ હેવ ટુ ડુ અ લોટ્સ ઓફ ટ્રાવેલિંગ. ક્લિયર? સો મેં એ સેલ્સમેનને કીધું કે મારો પર્પઝ આ છે, મને આ જ કાર હોય તો તમે કહો, નહીંતર નથી મારે પરચેસ કરવી. ક્લિયર? સેલ્સમેન સેડ ઓકે, તમે આ કાર પરચેસ કરી લો, ઇટ વિલ ગીવ યુ અ ગુડ એવરેજ. 20થી 25ની તમે જે એવરેજ માગો છો એ તમને આ કારમાં મળશે. આઈ સેડ ઓકે, આઈ હેવ પરચેસ ધી કાર, બટ લેટર ઓન મને ખાલી 15ની એવરેજ જ મળે છે, તો હું કાર એ રિટર્ન કરી શકીશ, બિકોઝ બ્રીચ ઓફ કન્ડિશન્સ. કારણ કે મારી લેતા પહેલાંની જ એને રિક્વાયરમેન્ટ ફિક્સ હતી. મારે કોઈ વસ્તુની બીજી કારમાં પ્રાયોરિટી જ નથી. મને આટલીથી આટલી માઇલેજ જોઈએ, જે માઇલેજ આપતી હોય એ જ કાર બતાવો, ને તો ન આપતી હોય તો મને ના પાડતી. તો હી મસ્ટ ડિનાઇડ ફોર ધ સેમ. એને કીધું હા હું બતાવું છું એવી કાર છે, અને જે આ છે એની એટલી માઇલેજ આપશે. પરચેસ કરીને જાઉં છું તો એટલી માઇલેજ એકચ્યુઅલી આવતી નથી. સો આને કહેવાય છે બ્રીચ ઓફ કન્ડિશન. મેઇન પર્પઝ ઓફ ધી કોન્ટ્રાક્ટ બ્રીચ. નેક્સ્ટ છે વોરંટી. વોરંટીમાં સ્ટિપ્યુલેશન છે, કન્ડિશન અને રિક્વાયરમેન્ટ તો બાયરે મૂકી જ છે, બટ ઇટ ઇઝ કોલેટરલ ટુ ધ મેઇન પર્પઝ ઓફ ધ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટનો જે મેઇન પર્પઝ છે એના સબસિડરી પર્પઝની અંદર આ રિક્વાયરમેન્ટ છે. સો બ્રીચ ઓફ which gives a right to claim the damages but does not reject the goods. ગુડ્સ તમે રિજેક્ટ નથી કરી શકતા, પણ એના માટે જે કોઈ ફર્ધર ચાર્જીસ થાય છે, ક્લેમ કરો છો, એ તમે ડેમેજીસ ક્લેમ કરી શકશો, બાકી નહીં. સે ફોર એક્ઝામ્પલ, હું એક કાર પરચેસ કરવા જાઉં છું અને કાર પરચેસ કરું છું, તો કારનો પરચેસ કરવાનું મારું મેઇન પર્પઝ છે ટુ ગીવ અ ફેસિલિટી ટુ ધ ફેમિલી. કે ફેમિલીને બધાને સાથે જવું હોય તો બધી રીતના કન્વિનિયન્ટ રહે, કમ્ફર્ટેબલ રહે. ક્લિયર? સો કારનો મારો પર્પઝ એ છે, પણ આઈ વોન્ટ સચ અ કાર વિચ ડઝન્ટ ક્રિએટ ધ નોઇઝીસ, ડઝન્ટ મેક ધ નોઇઝ બહુ અવાજ આવે ને એવી કાર જોતી નથી, કે ભાઈ ચાલુ કરતા અવાજ આવે, વચ્ચે વચ્ચે કોઈ વાર અવાજ આવે, આવી મારે કાર જોતી નથી. તો મેં શોપકીપરને વાત કરી, સેલ્સમેને મને કીધું ઓકે ફાઇન, આ કાર લઈ જાઓ, આમાં ઇસ્યુ થશે નહીં, બાકી તમને મારી રિક્વાયરમેન્ટને બધી રીતના સેટઅપ છે, યુઝ બરાબર છે, પ્રોપર છે. આઈ સેડ ઓકે. હવે એ કાર થોડાક મહિનાઓમાં જ પાછું અવાજ કરવા માંડે છે, લાઈક ધી અધર કાર, એનું એન્જિન અવાજ કરે છે. તો હવે એનો મતલબ એવો નથી કે હું કાર જ એને પાછી આપી આવીશ અને પૈસા માગી આવીશ, ના, પણ એ એન્જિનને રિપ્લેસ કરવા માટે, એ એન્જિનને રિપેર કરવા માટે whatever the expenses I need to bear it, I can claim the same expenses from that seller. Clear? So breach of conditions થશે તો breach of contract થશે, breach of warranty હશે તો breach of contract નહીં થાય, પણ શું થશે? ક્લેમ damages claim થશે. Clear? So condition is a fundamental stipulation, that is the main conditions of the contract of a sales, whereas warranty is a additional stipulations. Clear? Additional stipulations means extra conditions over and above the main conditions. Clear? Now the difference between the condition and warranty. જ્યારે પણ તમને પૂછાય કે રાઇટ ડાઉન ધ ડિફરન્સ બિટવીન ધ કન્ડિશન્સ એન્ડ વોરંટી, પહેલાં લખી નાખજો કન્ડિશન એટલે શું, પછી લખી નાખજો વોરંટી એટલે શું, અને પછી બેનો ડિફરન્સ લખજો કન્ડિશન અને વોરંટી. ક્લિયર? સો કન્ડિશન ઇઝ, આપણે કન્ડિશન એટલે શું અને વોરંટી એટલે શું એ હમણાં જ હજી જોયું, છતાં એકવાર વાંચી જાઓ છું. ક્લિયર? આની અંદર આપ્યું છે એવી રીતના કન્ડિશન એટલે શું અને વોરંટી એટલે શું, પછી આપણે ડિફરન્સના પોઈન્ટ જોઈએ. કન્ડિશન શું કહે છે? કન્ડિશન ઇઝ અ સ્ટિપ્યુલેશન essential to the main purpose of a contract, the breach of which gives a raise to the right to treat the contract repudiated. એટલે કે કન્ડિશન શું છે? મેઇન પર્પઝ, મેઇન રિક્વાયરમેન્ટ ઓફ ધ કોન્ટ્રાક્ટ, એ કેન્સલ થશે તો કોન્ટ્રાક્ટ અવોઇડ, કેન્સલ. રિપ્યુડિએટેડ એટલે કોન્ટ્રાક્ટ કેન્સલ થશે, અવોઇડ થશે. બાયર હેઝ અ રાઇટ ટુ રિજેક્ટ ધ કોન્ટ્રાક્ટ.
A buyer can refuses to accept the goods delivered by the seller in case of non-compliance with the condition mentioned by seller in the contract. Refuses to accept the goods delivery. Buyer ને એવું લાગશે કે if the main condition is not fulfilled at તો buyer goods જ ડિલિવરી જ એક્સેપ્ટ કરશે નહીં, પાછું રિટર્ન મોકલી દેશે. એમેઝોનથી વસ્તુ આવે છે, એ વસ્તુ મારે જોઈતી એવી પ્રોપર ન હોય, યુ એક્સેપ્ટ ધ ડિલિવરી, નો, રિટર્ન બેક કરી દો છો. ક્લિયર? Warranty. The warranty is a stipulation collateral to the main purpose of the contract. Stipulation collateral to the main purpose of contract જે હમણાં આપણે જોયું હતું. બ્રીચ ઓફ વોરંટી હશે તો એનો મતલબ એવો નથી રેમેડી છે કેન્સલેશન ઓફ કોન્ટ્રાક્ટ, રિજેક્ટ ઓફ ધ કોન્ટ્રાક્ટ, રિજેક્શન્સ ઓફ કોન્ટ્રાક્ટ. બાયર કેન નોટ રિજેક્ટ ધી કોન્ટ્રાક્ટ બટ બાયર કેન ક્લેમ ધ ડેમેજીસ. ક્લિયર? સો હવે મિનિંગ, પહેલો ડિફરન્સનો પોઈન્ટ છે મિનિંગ. તો એ આપણને ખબર જ છે કે ભાઈ રિક્વાયરમેન્ટ that should be performed before the completion of another action. Warranty is an assurance given by the seller to the buyer about the state of product. So, defined by section. Conditions is basically defined by section number number 12 subsection 2. આમાં વોરંટીમાં યાદ રાખવાનું. પછીનો જ નેક્સ્ટ પોઈન્ટ છે એટલે સેક્શન નંબર 12 એઝ ઇટ ઇઝ રહેશે, પણ સબસેક્શન 3 આવી જશે. ઇમ્પોર્ટન્સ તો કે કન્ડિશન ઇઝ અસેન્શિયલ ટુ ધ મેઇન પર્પઝ ઓફ કોન્ટ્રાક્ટ. અને જ્યારે આપણને ખબર છે વોરંટી ઇઝ ઓનલી અ કોલેટરલ ટુ ધ મેઇન પર્પઝ ઓફ કોન્ટ્રાક્ટ. ઇન કેસ ઓફ બ્રીચ કન્ડિશન્સ બ્રીચ થશે તો કોન્ટ્રાક્ટ કેન્સલ થઈ જશે અને ડેમેજ એ પણ ક્લેમ થઈ શકશે બંને. જ્યારે આની અંદર વોરંટીની અંદર કોન્ટ્રાક્ટ કેન્સલ નહીં થઈ શકે, ખાલી ને ખાલી બાયર શું ક્લેમ કરી શકશે? ડેમેજીસ. ક્લિયર? પછી નેક્સ્ટ શું કહે છે? રિલેશન્સ. તો કે બ્રીચ ઓફ કન્ડિશન મે બી ટ્રીટેડ એઝ અ બ્રીચ ઓફ વોરંટી. જો કન્ડિશન બ્રેક થશે તો વોરંટી પણ બ્રીચ થઈ છે એવું ગણવામાં આવશે. પણ બ્રીચ ઓફ વોરંટી it doesn't means the breach of conditions. Clear? Now come down to the implied conditions. Implied conditions, that means the condition is not specified one but it is implied. એટલે કે એવી શરત કે જેને મૂકવાની જ ન હોય એ સમજવાની વસ્તુ છે, એ ઇમ્પ્લાઇડ છે. બંને પાર્ટીની અન્ડરસ્ટેન્ડિંગ જ એ વસ્તુ ઉપર છે કે આ વસ્તુ આપણે કહેતા નથી કે આમ તો છે જ ને, એ હશે જ. ક્લિયર? તમે કોઈક વસ્તુ સપોઝ ઇફ યુ ગો ફોર અ વેજીટેબલ બાઇંગ તો તમે એને કહેશો નહીં કે ફ્રેશ વેજીટેબલ આપો, પણ એ તો ક્લિયર કટ રિક્વાયરમેન્ટ છે કે યુ વોન્ટેડ ટુ હેવ અ ફ્રેશ વેજીટેબલ. મીઠું વોટરમેલન આપજો, તરબૂચ મીઠું જ જોઈએ છે, એ ઇમ્પ્લાઇડ કન્ડિશન છે, કોઈને નબળું જોતું નથી. ક્લિયર? સો કન્ડિશન્સ એઝ ટુ ધ ટાઇટલ. સો ટાઇટલ મીન્સ ઓનરશિપ રાઇટ. ટાઇટલનો મતલબ છે ઓનરશિપ રાઇટ. આપણે કહીએ છીએ ને ટાઇટલ ક્લિયર છે ને પ્રોપર્ટીનું, એટલે કે ઓનર ક્લિયર છે ને. ક્લિયર? સો અહીંયા શું કહે છે? implied conditions as to the title. That means seller has a right to sell the goods only if he is the true owner and hold the title of the goods. અહીંયા શું છે કે ભાઈ આપણે શું માંગીએ છીએ કે condition as to the title. It means એ સમજવાનું છે કે the person who is selling the goods, he is the true owner of the goods. Only and only the owner has a right to sell the goods. Say for example, મારું વ્હીકલ છે એ તમને વેચવાનો રાઈટ છે ના. તમે એ મારું વ્હીકલ વેચવા જાઓ છો તો કોઈ તમને એમ પ્રશ્ન પૂછશે કે આ તમારી જ માલિકીનું છે ને? ઓબ્વિયસલી તમને કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુ સેલ કરશે તો તમે એ પોતે જ ઓનર છે એમ સેલ કરે છે એવું માની જ લેશો કે તમે એનું ઓનરશિપ પ્રૂફ માગશો? ના. સો અહીંયા શું કહે છે? કન્ડિશન એઝ ટુ ધ ટાઇટલ. ઇટ મીન્સ દેટ અહીંયા અઝ્યુમ કરી લેવામાં આવે છે, ધારી લેવામાં આવે છે ધ પર્સન હુ ઇઝ સેલિંગ ધ ગુડ્સ ઇઝ ધ એકચ્યુઅલ ઓનર ઓફ ધ ગુડ્સ. એવું માની લેવામાં આવે છે કે જે વ્યક્તિ આ માલ સેલ કરે છે એ જ વ્યક્તિ એનો એકચ્યુઅલ સેલર છે. જો એવું ખબર પડશે કે ભાઈ આવું નથી, ઇફ દેર ઇઝ અ બ્રીચ ઓફ કન્ડિશન, ઇન ધીસ કેસ ધ બાયર કેન રિટર્ન ધ ગુડ્સ ટુ ધ સેલર એન્ડ ક્લેમ ધ મની બેક. સપોઝ એ કોઈ સ્કૂટર તમને વેચતું હોય, તમને એમ જ થાય કે સેકન્ડ હેન્ડ સ્કૂટર વેચે છે એનું જ હશે, અને કદાચ હું ક્લેમ કરું કે મારું સ્કૂટર ચોરાઈ ગયું તો આ મારું જ સ્કૂટર છે, તો શું કરશો? તમે જેથી પાસેથી પરચેસ કર્યું છે એને ગોતી અને એને સ્કૂટર પાછું આપી દેશો ને તમે તમારા પૈસા પાછા માંગી શકશો. ક્લિયર?
કન્ડિશન એઝ ટુ ધ ટાઇટલ, એટલે કે ઇમ્પ્લાઇડ કન્ડિશન એવું માની જ લેવામાં આવે છે, અઝ્યુમ કરી લેવામાં જ આવે છે કે ધ પર્સન હુ ઇઝ સેલિંગ ધ ગુડ્સ ઇઝ ધ એકચ્યુઅલ ઓનર. તો પૂછવાનું નથી હોતું કે તમારે માલ છે ને એ તમે મને વેચો છો ને. ક્લિયર? ઇમ્પ્લાઇડ કન્ડિશન ઇન અ સેલ બાય ડિસ્ક્રિપ્શન્સ. બાય ડિસ્ક્રિપ્શન્સનો મતલબ શું છે કે ભાઈ વેન ધ બાયર ઇન્ટેન્ડ ટુ બાય અ ગુડ્સ બાય ડિસ્ક્રિપ્શન્સ, એનો મતલબ શું છે કે ભાઈ અહીંયા બાયર બિફોર બાઇંગ ધ ગુડ્સ ડિસ્ક્રાઇબ ધ ગુડ્સ. કે સપોઝ સે ફોર એક્ઝામ્પલ હું બાયર છું અને તમે સેલર છો, તો હું કોઈ પણ વસ્તુ પરચેસ કરતાં પહેલાં હું તમને આખું ડિસ્ક્રિપ્શન્સ આપીશ કે મને આવી વસ્તુ જોઈએ છે. હું તમને એક્સપ્લેનેશન આપીશ કે મારી આ વસ્તુ ખરીદવાનો પર્પઝ શું છે અને મને આવું આની અંદર જોઈએ છે, આવા ફીચર્સ જોઈએ છે. તો અહીંયા ચોક્કસ વસ્તુ તમે મને કીધું કે ભાઈ મારે એક ટીવી પરચેસ કરવું છે, મારી આટલી રિક્વાયરમેન્ટ છે, મને આવા બેનિફિટ્સ મળે ને એવી રીતના મારે એવું ટીવી જોઈએ છે કે મારી આટલી રિક્વાયરમેન્ટ એની અંદર ફૂલફિલ થાય. ક્લિયર? તો હું તમને ડિસ્ક્રિપ્શન્સ આપું, તમે કીધું ઓકે ફાઇન, ચલો આપણે તમારું બજેટ જાણી લીધું, બધી બ્રાન્ડ્સના પ્રાયોરિટી જાણી લીધી, આપણે તમારો પર્પઝ એ જાણી લીધો, બધું ફાઇન. મેં તમને ડિસ્ક્રિપ્શન્સ આપ્યું, હવે તમે મને પ્રોડક્ટ બતાવો છો તો હું તો એમ જ ધારીશ ને કે તમે જે મને પ્રોડક્ટ બતાવી એ મેં તમને ડિસ્ક્રાઇબ્ડ મારો ઇન્ટેન્શન કર્યો તો એ મુજબની જ છે. એ મને તો હું તો એમ પૂછીશ નહીં કે ભાઈ મેં તમને કીધું તો એવું જ તમે બતાવો છો. તો એ ધારી જ લેવાનું છે. યુ હેવ ટુ અઝ્યુમ દેટ ઇમ્પ્લાઇડ કે તમે એકવાર મારી પાસેથી ડિસ્ક્રિપ્શન સાંભળી લીધું, આઈ હેવ એક્સપ્લેન માય ડિસ્ક્રિપ્શન્સ, હવે તમે જે કોઈ પ્રોડક્ટ્સ બતાવો છો ઇટ શુડ બી કોરસ્પોન્ડન્સ વિથ ધ ડિસ્ક્રિપ્શન. જો એવું નહીં હોય તો બાયર કેન રિફ્યુઝ ટુ એક્સેપ્ટ ધ ગુડ્સ. ઇમ્પ્લાઇડ કન્ડિશન ઇન અ સેલ્સ બાય સેમ્પલ. અહીંયા સેમ્પલનો મતલબ શું થાય છે કે ભાઈ ઇફ ધ goods are to be supplied on the basis of sample provided by the seller buyer. હું એઝ અ બાયર તમને એક સેમ્પલ આપું છું કે મારે આ ક્વોલિટીના રાઈસ જોઈએ છે. યુ સેડ ઓકે, મારી પાસે પડ્યા જ છે, મોકલી દઉં તો. હવે મેં તમને એક સેમ્પલ આપ્યું કે આઈ વોન્ટ ધીસ પર્ટિક્યુલર થિંગ ઓનલી, હું તમને સેમ્પલ મોકલું છું, મને આ જ વસ્તુ જોઈએ છે. યુ સેડ ઓકે. હવે તમે મને જે ગુડ સેલ કરો છો, મને જે ગુડ્સ ડિલિવર કરો છો ઇટ ઇઝ નોટ અકોર્ડિંગ ટુ ધ સેમ્પલ ડિસ્ક્રાઇબ્ડ બાય બાયર. મેં જે તમને સેમ્પલ ડિસ્ક્રાઇબ કર્યું હતું એ મુજબની વસ્તુ નથી, તો હું ચલાવીશ ના. સો અહીંયા શું કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે સપ્લાય કરો છો ઇટ શુડ કોરસ્પોન્ડન્ટ વિથ ધ સેમ્પલ ગિવન બાય બાયર. બાયરે જો સેમ્પલ આપ્યું છે તો એના અકોર્ડન્સ જ તમે એને ગુડ્સ બતાવો છો અને મોકલો છો, એ વસ્તુ ઇમ્પ્લાઇડ છે. પછી સેમ્પલ આપ્યા પછી મારે તમને કહેવું નહીં પડે કે ભાઈ મેં તમને સેમ્પલ આપ્યું છે એવું જ પાછું મોકલજો કે એવું જ મોકલો છો ને. ક્લિયર? વન્સ અ સેલર સેલ ધ ગુડ્સ ધ બાયર હેઝ reasonable opportunity to compare the goods with the sample. એકવાર તમે મને ઘઉં મોકલી દીધા પછી મારી પાસે પૂરેપૂરો રાઇટ છે ટુ કમ્પેર યોર ક્વોલિટી એન્ડ માય સેમ્પલ. પછી જો એમાં ડિફરન્સ લાગશે તો હું રિસીવ કરી લઈશ તો હું પાછા બાચકા મોકલીશ. ક્લિયર? બેગ્સ તમને રાઈસ બેગ્સ પાછી મોકલીશ કે આ તો સેમ્પલને મેચ થતી નથી. ક્લિયર? ભલે તમે કહો છો મેચ થાય જ પણ એકચ્યુઅલી થતી નથી. સો શું કહે છે ધ ગુડ્સ શેલ બી ફ્રી ફ્રોમ એની ડિફેક્ટ ઓન ધ રિઝનેબલ એક્ઝામિનેશન બાયર. હવે વન્સ આઈ રિસીવ ધ ગુડ્સ તો એમાંથી 5 બેગ્સ મેં રાઈસ મંગાવેલી હતી, એમાંથી 2 બેગ્સ પરફેક્ટ નીકળી અને 3 બેગ્સ એટલી પાછી સેમ્પલ્સને અનુરૂપ નીકળી. નહીં પહેલી 2 બેગ સેમ્પલ્સને અનુરૂપ નીકળી, બાકીની 3 ન નીકળી તો હું બાકીનો રેસ્ટ ઓફ ધ ગુડ્સ પાછો મોકલીશ, એના પૈસા પાછા મંગાવી લઈશ. ક્લિયર? નેક્સ્ટ ઇમ્પ્લાઇડ કન્ડિશન ઇન અ સેલ બાય સેમ્પલ એઝ વેલ એઝ ડિસ્ક્રિપ્શન્સ. એ ઉપરનો જ પોઈન્ટ છે. જે બાયરે સેમ્પલ આપ્યું છે અને જે પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન્સ આપ્યું છે તો તમે જ્યારે એને પ્રોડક્ટ સેલ કરો છો, ડિલિવર કરો છો, એ સેમ્પલને મેચ થતી હોવી જોઈએ અને ડિસ્ક્રિપ્શન્સ મુજબ જ હોવી જોઈએ. કન્ડિશન્સ એઝ ટુ ધ ક્વોલિટી એન્ડ ફિટનેસ. એટલે એનો મતલબ શું છે? ગુડ શેલ કમ્પ્લાય વિથ ધ ડિસ્ક્રિપ્શન્સ ઓફ ધ પર્પઝ ઓફ ધ પરચેસ. અહીંયા શું કહેવામાં આવે છે કે જે ક્વોલિટી જે ફિટનેસ મેં ડિમાન્ડ કરી છે એ જ મુજબનો મને માલ મળવો જોઈએ. સપોઝ મેં એમ કીધું મને A1 ક્વોલિટી જોઈએ છે તો મને એ જ ક્વોલિટી જોઈએ, પછી એમાં બીજી ક્વોલિટી ચાલશે, એનાથી નબળી ક્વોલિટી ચાલશે નહીં. પછી હું લેબ ટેસ્ટ કરાવું તો એ ક્વોલિટી રિઝલ્ટ એ જ આવવું જોઈએ. ઇમ્પ્લાઇડ કન્ડિશન્સ ઓફ
મર્ચન્ટેબલ ક્વોલિટી એટલે કે સપોઝ મેં તમારી પાસેથી માલ મગાવ્યો છે એ રીસેલ માટે મગાવ્યો છે, તો ઇટ શુડ બી ઇન ધ સેમ પોઝિશન્સ. મને જે માલ મળવો જોઈએ સેમ પોઝિશન્સમાં જ મળવો જોઈએ. ક્લિયર? જે તમે મને સેલ કર્યું છે એવી જ રીતના હું બીજાને સેલ કરી શકતી હોવી જોઈએ. સે ફોર એક્ઝામ્પલ, મેં તુવેર દાળ મગાવી તમારી પાસે, પણ બારિશ હતી ખૂબ જ અને વરસાદમાં કન્ટેનર્સ ચડ્યા એટલે એમાં મોઇશ્ચર આવી ગયું. હવે એ મારી પાસે 1 મહિના પછી પહોંચી તો ક્વોલિટી એની ડિટિરિયોરેટ થઈ ગઈ હતી, તો આ વસ્તુ ચાલશે નહીં. ઇમ્પ્લાઇડ કન્ડિશન ઓફ મર્ચન્ટેબલ ક્વોલિટી, તમે જે ક્વોલિટી મને નક્કી કરી હતી એ જ તમે મને મોકલશો, એ જ કન્ડિશન્સમાં મને ગુડ્સ મળવો જોઈએ અને એ જ કન્ડિશનમાં આગળ હું ગુડ સપ્લાય કરી શકતી હોવી જોઈએ. નાવ ધ ઇમ્પ્લાઇડ વોરંટી. હવે એમાં શું કહે છે? ઇમ્પ્લાઇડ વોરંટી ઓફ ક્વાઇટ પોઝેશન્સ. એનો મતલબ શું છે કે તમે એકવાર મને સેલ કરી દીધું પછી બીજા કોઈ વ્યક્તિ ક્લેમ કરતા ન હોય કે આઈ હેવ અ સુપિરિયર ટાઇટલ દેન ધીસ પર્ટિક્યુલર બાયર. જો કોઈ સુપિરિયર ટાઇટલ ક્લેમ કરશે તો બાયર હેઝ અ રાઇટ ટુ ક્લેમ ધ કમ્પેન્સેશન એન્ડ ડેમેજીસ. હું એક ફ્લેટમાં રેન્ટ ઉપર વર્ષોથી રહું છું, 10 વર્ષ થઈ ગયા. હવે એ ઘર મારું છે માનીને તમને વેચી દો. હવે કાલ સવારે બીજો કોક આવે ને એમ કહે કે ભાઈ તમને વેચી દીધું છે પણ લાવો પૈસા પાછા, લાવો તમે મારા ઘરના ડોક્યુમેન્ટ્સ, મીન્સ ઘરની કી પાછી. એ તો રેન્ટ ઉપર હતો, ભાડું હતો તો એ થોડો ઓનર હતો, તમને વેચી શકે. સો અહીંયા શું કહે છે? ઇમ્પ્લાઇડ વોરંટી ઓફ ક્વાઇટ પોઝિશન્સ. દેટ મીન્સ નો વન ક્લેમ અધર દેન ધ બાયર ધ હાયર ટાઇટલ. મીન્સ સુપિરિયર ટાઇટલ બાયર સિવાય કોઈ ક્લેમ કરી શકતા હોવા જોઈએ નહીં. જો કોઈ કરે છે તો આવા કેસમાં બાયર કેન રિજેક્ટ ધ કોન્ટ્રાક્ટ એન્ડ બાયર કેન ક્લેમ ધ કમ્પેન્સેશન્સ એન્ડ ડેમેજીસ. ગુડ્સ આર ફ્રી ફ્રોમ એની ચાર્જીસ. એટલે કે સપોઝ સે ફોર એક્ઝામ્પલ આજે મેં તમને મારો ફ્લેટ સેલ કર્યો છે તો ઇટ શુડ બી ફ્રી ફ્રોમ એની ચાર્જીસ. એના ઉપર લોન હાલતી હશે થોડોય સેલ કરી શકીશ તમને હું. હપ્તા હાલતા હોય એમાં તો થોડું સેલ કરી શકીશ, તો થોડી મારી ઓનરશિપનો છે ના. સો અહીંયા શું કહે છે? ગુડ્સ શુડ બી ફ્રી ફ્રોમ એની ચાર્જીસ. સપોઝ મેં તો ગુડ્સ પરચેસ કર્યો છે, પૈસા આપ્યા નથી એટલે લિયન બોલે છે એના ઉપર, તો થોડો હું તમને પરચેસ મીન્સ સેલ કરી શકીશ. ક્લિયર? ઇટ શુડ બી ફ્રી ફ્રોમ એની ચાર્જીસ. ક્લિયર? નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ સેલ બાય નોન ઓનર્સ. ધ નેમ itself suggests નોન ઓનર એટલે જે માલિક નથી એ સેલ કરે છે. હવે એકચ્યુઅલ વસ્તુઓ શું છે, એકચ્યુઅલ કેસ શું છે, એ લો અહીંયા એવું કહે છે ઓનલી એન્ડ ઓનલી ઓનર હેઝ અ રાઇટ ટુ સેલ ધ ગુડ્સ. લો એવું કહે છે કે ખાલી ને ખાલી માલિક છે એને જ ગુડ્સ સેલ કરવાનો રાઇટ છે, બીજા કોઈને નહીં. ઓનલી ધ ઓનર કેન સેલ ધ ગુડ્સ. જનરલ રૂલ આ કહે છે નો વન કેન ગીવ દેટ વિચ વન હેઝ નોટ ગોટ. કોઈની પાસે નથી કેમ વેચી શકે? કોઈનું નથી કોઈ કેમ વેચી શકે? સપોઝ મારે સ્કૂટર વેચું પણ મારી પાસે મારી માલિકીનું સ્કૂટર નથી તો હું કેમ વેચી શકું? મારે ઘર વેચવું છે પણ હું ખુદ એમાં રેન્ટ ઉપર રહું છું તો હું કેમ મારું છે એમ માનીને વેચી શકું? જે મારું નથી તો વેચી જ ન શકું ને. Seller has a right to sell the goods of his own ownership. સેલરને જે કોઈ માલ વેચવાનો રાઇટ છે, કયા માલ વેચવાનો રાઇટ છે? જે એની માલિકીનો છે. ક્લિયર? નોન ઓનર કે નોટ સેલ ધ ગુડ્સ ઇન ધ નોર્મલ કેસ. નોન ઓનર એટલે જે માલિક નથી નોર્મલ કેસમાં માલ વેચી શકશે નહીં. બટ ઇન અ સર્ટેન કેસીસ નોન ઓનર કેન સેલ ધ ગુડ્સ. એક્સેપ્શનલ કેસીસ આપ્યા જ્યાં તમે માલિક નથી છતાં તમે વસ્તુ વેચી શકો છો એઝ અ સેલર. Section number 27 also provides that where the goods are sold by person who is not the owner and who does not sell them under the authority or with the consent of the owner, the buyer acquired the no better title to the goods than the seller had. This is however subject to the certain exceptions. So exceptions rules કયા કયા છે? અહીંયા શું કહે છે? non owner cannot sell the goods in the normal case. But in a certain cases, non-owner can sell the goods. Clear? And the buyer receive the good title.
અહીંયા એવું કહે છે કે સેલની બેરી કરી શકશે અને બાયરને ગુડ ટાઇટલ મળશે, એટલે કે ખરેખર એને ટાઇટલ ઓનરશિપ મળશે ખરા. સમાં ફર્સ્ટ છે સેલ બાય એજન્ટ, મર્કેન્ટાઇલ એજન્ટ. અહીંયા શું કહેવામાં આવે છે કે અહીંયા એજન્ટ છે એ સેલ કરે છે માલ. હુ હેઝ નો ઓથોરિટી ફ્રોમ ધ પ્રિન્સિપલ્સ ટુ સેલ ધ ગુડ્સ એન્ડ ટુ ટ્રાન્સફર ધ ટાઇટલ. અહીંયા શું કહે છે, એજન્ટ એક છે સેલરનો, એ પોતે માલ બાયરને વેચે છે. હવે જે એજન્ટ છે એની પાસે કોઈ એવી ઓથોરિટી નથી કે બાયરને ગુડ્સ વેચવું, પણ છતાં બાયર વિલ રિસીવ ધ ગુડ ટાઇટલ because the buyer does not have the knowledge related to the same at the time of contract. છતાં બાયર એનો માલિક જ ગણાશે એ માલનો, ભલે એજન્ટે વેચ્યો. કારણ કે એટ ધ ટાઈમ ઓફ અ કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે બાયરને ખબર નહોતી કે પ્રિન્સિપલે એજન્ટને ઓથોરિટી આપેલી નથી, ખાલી ને ખાલી પોઝેશન ઓફ ગુડ્સ જ આપેલું છે. બાયર હેઝ એક્ટેડ ઇન અ ગુડ ફેથ. બાયરે તો સારી રીતના જ કર્યું છે. બાયરે કંઈ ફ્રોડના પર્પઝથી કે ચીટના પર્પઝથી કે ઇન્ટેન્શનલી તેવું કર્યું નથી. બાયરે તો ગુડ ફેથમાં જ કે ઓકે ફાઇન, એજન્ટ છે, માલ છે એની પાસે, તો પ્રિન્સિપલ પાર્ટી એને ઓથોરિટી આપેલી જ હશે. ક્લિયર? ધ ઓનર સેલ બાય વન ઓફ ધ જોઈન્ટ ઓનર. સપોઝ જોઈન્ટ ઓનર છે, 2 જણા. જોઈન્ટ ઓનર મીન્સ 2 જણા છે. હવે માલ 2 લઈને તો ફરશે નહીં સાથે સાથે, કાં મારી પાસે હોય ને કાં મારા સાથે જોઈન્ટ ઓનરમાં છે એની સાથે હોય. હવે એ માલ સપોઝ મારી પાસે છે અને હું કોકને સેલ કરું છું, તો કોઈને એવી ખબર હશે કે એ લોકો જોઈન્ટ ઓનરશિપમાં છે, અને કદાચ એવી ખબર હોય કે જોઈન્ટ ઓનરશિપમાં છે તો એવી ખબર હશે કે જોઈન્ટ ઓનરશિપમાં એકબીજાને ઓથોરિટી નથી ઇમ્પ્લાઇડ કે ટુ સેલ ધ ગુડ્સ, બંને ભેગા થઈને જ વેચી શકે એવું છે, એવી તો ખબર નથી. સો અહીંયા શું કહેવામાં આવે છે કે સોલ પોઝેશન ઓફ ધેમ વિથ ધ પરમિશન ઓફ ધ અધર્સ, ધ પ્રોપર્ટી ઇન ધ ગુડ્સ મે બી ટ્રાન્સફર્ડ ટુ ધ એની પર્સન અને ધ પર્સન હુ રિસીવ ધ ગુડ્સ રિસીવ ધ ગુડ ટાઇટલ. એમાં બાયરનો કોઈ વાંક નથી, એટલે બાયરને તો ગુડ ટાઇટલ જ ટ્રાન્સફર થશે. સેલ બાય પર્સન ઇન ધ પોઝેશન અંડર ધ વોઇડેબલ કોન્ટ્રાક્ટ. વોઇડેબલ કોન્ટ્રાક્ટ મીન્સ ફ્રી કન્સન્ટથી નથી લીધો, જોર જબરજસ્તીથી લીધો છે ગુડ્સ, ફ્રી કન્સન્ટથી લીધો નથી. સે ફોર એક્ઝામ્પલ કોઈનું ઘર મેં પચાવી પાડ્યું છે, દસ્તાવેજ એના લઈ લીધા છે, હવે એ ઘર હું વેચી નાખું છું, પણ જે બાયર છે એને ખબર છે કે આઈ હેવ ઓબ્ટેન ધીસ ગુડ અંડર ધ વોઇડેબલ કોન્ટ્રાક્ટ ના, અને જ્યારે મેં વોઇડેબલ કોન્ટ્રાક્ટમાં લીધેલું હતું, બીક ધાક ધમકીથી ઘર ઉપર કબજો જમાવ્યો હતો, ત્યારે કોઈ ઓબ્જેક્શન્સ લીધું નહોતું, એટલે કોન્ટ્રાક્ટ ટર્ન્સ ઇન્ટુ ધ વેલિડ કોન્ટ્રાક્ટ. ક્લિયર? ત્યારે તો કોન્ટ્રાક્ટ અવોઇડ નહોતો થયો. સો બાયર હવે એ ઘર પરચેસ કરે છે, તો બાયર વિલ રિસીવ ધ ગુડ ટાઇટલ. હું ભલે ઓનર ન હોઉં, મેં કબજો એમને જોર જબરજસ્તી લીધો હોય, પણ હું કોઈને વેચું એ પાછો ઓનર બનશે, બિકોઝ બાયર વિલ રિસીવ ધ ગુડ ટાઇટલ. એને ખબર નથી કે આ ટાઇટલ તો એને વોઇડેબલ કોન્ટ્રાક્ટની અંદર લીધેલું છે. સેલ બાય અ વન હુ હેઝ ઓલરેડી સોલ્ડ ધ ગુડ્સ બટ કન્ટિન્યુ ટુ ધ પોઝેશન ધેરઓફ. તો આ તો કેવી વાત આવી કે એક સેલર છે, એને એ વ્યક્તિને માલ વેચી દીધો. સપોઝ મારો એક પ્લોટ છે, મેં એકને વેચી દીધો, પછી મેં કીધું વર્ષ પછી તમને પ્લોટનું પોઝેશન્સ મળશે. અત્યારે તમે 70% મને આપી દો, 30% ત્યારે આપજો વર્ષ પછી. યુ સેડ ઓકે, તો મેં તમને વેચી દીધો. હવે એની પ્લોટ હું પાછો બીજાને વેચું છું, એવી જ રીતના કે પ્લોટનું પોઝેશન્સ તમને 2 વર્ષે મળશે કે 1.5 વર્ષે મળશે. 70% પેમેન્ટ અત્યારે આપો, 30% ત્યારે આપજો. તો વેચાયેલી વસ્તુ તમે બીજી વાર વેચો છો. વન હુ હેઝ ઓલરેડી સોલ્ડ ધ ગુડ્સ બટ કન્ટિન્યુ ધ પોઝેશન ધેરઓફ. માલ વેચી દીધો છે, ગુડ્સ વેચાઈ ગયો છે, પણ પોઝેશન છે એટલે પાછું એ નહીં ગુડ્સ બીજાને વેચાય છે. ક્લિયર? તો જે લેટર ઓન બાયર છે, લાસ્ટ બાયર છે, હી ઇઝ નોન એઝ એકચ્યુઅલ બાયર. એને ગુડ ટાઇટલ ટ્રાન્સફર
થશે. મારો પ્લોટ છે, મેં પહેલાંને વેચ્યો, બીજાને વેચ્યું, તો બીજાને વેચું છું એ મારું ફાઇનલ ગણાશે. ઇફ હી વિલ નોટ રિજેક્ટ ધ કોન્ટ્રાક્ટ, એ રિજેક્ટ કરે તો આગલાવાળાને મળશે, આગલાવાળો રિજેક્ટ કરશે તો ઓલે મળશે, પાછળ છેલ્લે જેને પ્લોટ વેચ્યો છે એને. બે રિજેક્ટ કરશે તો મારે બેયને પૈસા પાછા આપવા પડશે. સેલ બાય બાયર obtaining, સેલ બાય સેલર obtaining the possession thereof property in a goods is vested in him. એનો મતલબ શું છે કે ભાઈ અહીંયા એવી પ્રોપર્ટી સેલર સેલ કરે છે કે ભાઈ જે લિયનમાં છે. શું કહે છે કે ભાઈ બાયર, a person having brought or agreed to buy the goods obtained with the consent of the seller possession of the goods or sell them either himself or through an agent, the buyer who act in a good faith and without the notice of any lien. સેલર પાસેથી ગુડ્સ પરચેસ કરી લે છે પણ એને ખબર નથી કે આ ગુડ્સ ઉપર તો લિયન છે, કાં તો કોર્ટે એના ઉપર ચાર્જીસ કે બેંકે એના ઉપર ચાર્જીસ રાખેલા છે. તો આની અંદર ગુડ ટાઇટલ બાયરને ખબર નથી, બાયરને તો એમ જ છે કે જે સેલર છે ઇઝ ધ ઓરિજિનલ સેલર, તો આમાં પણ એને ગુડ ટાઇટલ મળશે. ક્લિયર? ઇફેક્ટ ઓફ એસ્ટોપલ. ઇફેક્ટ ઓફ એસ્ટોપલનો મતલબ શું છે કે એકચ્યુઅલી ધ ઓનર પર્સન ઇઝ એક્ટિંગ લાઇક અ ઓનર. એ વ્યક્તિ માલિક નથી એકચ્યુઅલી, જે તે ગુડ્સનો પણ પોતે માલિક હોય ને એમ વર્તે છે. ઇન્ડ્યુસ ધ બાયર ટુ એક્ટ અપોન ઇટ. અને બાયર્સને લલચાવે છે કે ભાઈ તમે ચિંતા ન કરો, હું જ માલિક છું, હું કહું એમ જ થાય છે, આ માલ આપણો જ છે, તમે તમારે પરચેસ કરો. તો આવા કેસની અંદર બાયર ગેટ ગુડ ટાઇટલ ધેન દેટ ઓફ સેલર, કારણ કે એને ખબર નહોતી કે આ વ્યક્તિ ખરેખર ઓનર નથી પણ ઓનર છે એવું દેખાડે છે. સેલ બાય અનપેઇડ સેલર. અનપેઇડ સેલરનો મતલબ શું છે કે જેને પૈસા મળ્યા નથી. નેક્સ્ટ ટોપિક જ આપણો છે રાઇટ્સ ઓફ એન અનપેઇડ સેલર, ત્યારે આપણે આ વસ્તુ ડિટેલથી કરશું. ક્લિયર? સેલ બાય અ પ્રોવિઝન અંડર ધી એક્ટ, અધર પ્રોવિઝન્સ અંડર ધી એક્ટ. ઇટ મીન્સ દેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ એક કંપની છે એ લિક્વિડેટ, એનું વિસર્જન થઈ રહ્યું છે અને બધી જ અસેટ્સને ઓક્શન સેલમાં વેચવાની છે, હરાજીમાં કાઢવાની છે, તો ઓફિશિયલ લિક્વિડેટર કેન સેલ ધ પ્રોપર્ટી. દેન ધ ફાઇન્ડર ઓફ ધ ગુડ્સ હેઝ અ રાઇટ ટુ સેલ ધ ગુડ્સ. આપણે આ કોઝી કોન્ટ્રાક્ટમાં જોયું તો ફાઇન્ડર ઓફ ધ ગુડ્સ એઝ અ ફાઉન્ડર ઓફ ધ ગુડ્સ હેઝ અ રાઇટ ટુ સેલ ધ ગુડ્સ એઝ અ ઓનર. ક્લિયર? સો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ આજે સેલ બાય નોન ઓનર. ઇન શોર્ટ યાદ રાખવાનું, આ કોઈ ઓનર નથી છતાં પણ એનું સેલ્સ અહીંયા વેલિડ છે અને બાયર રિસીવ ધ ગુડ ટાઇટલ. ક્લિયર? આ એક્સેપ્શનલ કેસ આપણે કર્યા. આજે આપણે અહીંયા ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. આવતીકાલે યુનિટ નંબર 2નો લાસ્ટ ટોપિક છે રાઇટ્સ ઓફ એન અનપેડ સેલર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. એ આપણે કમ્પ્લીટ કરી લેશું અને પછી નેક્સ્ટ કાલને કાલ શક્ય બનશે તો આપણે યુનિટ 5નો જે લાસ્ટ ટોપિક આપણો બાકી રહી ગયો છે આઈપીઆરના એક્ટ, એમાં પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર્સ અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, આ 5 ટોપિક છે એ આવતીકાલે સ્ટાર્ટ કરશું આપણે લોકો. વેરી સૂન વિલ ફિનિશ અપ વિથ ધ થિંગ્સ. કદાચ નેક્સ્ટ વીકમાં આપણું કમ્પ્લીટ થઈ જશે. ડન. થેન્ક યુ સો મચ ફોર ધ સિંગ.